तो गाइस पीकू है ना बाजरीનો ઘઉંનો મિક્સ કરી ના બતાય યાર. હેલો ગાइस ગુડ મોર્નિંગ. તો આજે 9 વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે, ખાલી કિરણ એકલો ઊંઘે છે અને વિશાલ તો મમ્માના ઘરે ગયો છે. તો ચલો કિરણને ઉઠાડીએ. કિરણ એ કિરણ ઉઠ. અને ગાઈસ અપી પણ ઊંઘ્યો જ છે, મેં જોયો નહીં પણ જો બતાવું. ઉઠ કિરણ, ઉઠી ગયો. કિરણ ઉઠી ગયો, ઉઠ. તો ગાઈસ પાછો હોઈ ગયો અપી. ચલો ગાઈસ હવે બતાવું બધાને. તો દાદા તો બેઠા છે, દાદી પાસે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પીકુ તો વાસણ ઘસે છે. હા હેડો વાહણ ઘસી રે પછી જઈએ. તો ગાઈસ વાસણ પીકુ વાસણ ઘસી રે એટલે આપણે જઈએ ભટ્ટા લેવા માટે, એટલે કે રીંગણ લેવા. શાક બનાવશું. તો આવી ગયા છીએ અમે ખેતરમાં. ના પીકુ હે ને બોલ બોલ કરે ગાઈસ. લે બોલ. હું બોલું? આવું લેવા આવ્યો બોલ. શું કહેવાય તને નહીં ખબર? રેગડો. ઇંગ્લિશમાં શું કહેવાય રેગડો? રીંગણ. બેંગન કોને કહેવાય? હિન્દીમાં કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? બ્રિંજલ. લોબઈ આવ્યા જોઈએ. આ ચેવડું આવ્યું એ બે રજુ મોટું મોટું. એ અત્યારે એને નહીં લેવાનું. હા इसकी सब्जी बनानी है. तो गाइस आटला रिंगन लई आया અમે અને બે ભાભી જોડે. હા દેખાય. તો ચલો હવે આપણે એનું શાક બનાવીએ. તો ગાઈસ રીંગણનું શાક બની રહી છે ને પાછો ચા મેલ્યો છે. ના મહેમાન આવ્યા હતા એટલે. તો ગાઈસ પીકુએ વ્લોગ બનાવ્યો થોડો. હવે બતાવું શાક બની ગયું છે. તો ભાભીએ શાક બનાવી દીધું છે અને આજે આપણે કોલેજ જવાનું છે. તો ચલો તૈયાર થઈ જઈએ. તો ગાઈસ તૈયાર થઈ ગઈ છું ને હવે જઈએ કોલેજ. તો મળીએ સાંજે. તો ગાઈસ કોલેજ જઈને આવી ગઈ છું ને હવે પીકુને તો ઘઉં દળે છે. તો ચલો બતાવો. તો ગાઈસ પીકુએ હા ને બાજરીનો ઘઉંનો મિક્સ કરી ના બતાય યાર. ગાઈસ મને બોલતી બતા દેખો પીકુએ ગોડા વેડા કર્યા. બાજરીનો ઘઉંનો મિક્સ દળી નાખ્યો. તો ગાઈસ પપ્પા તો હજી મમ્માના ઘરેથી આવ્યા નથી એટલે આપણે આજ ફરીથી ચાર લેવા જવાનું છે. મમ્મી આવશે ચાર નાખીને. ચલો આપણે તો જઈએ. તો ગાઈસ વિશાલે હમણાંથી મમ્માને ઘરે જો એટલે વિશાલે નહીં આવે વ્લોગમાં. તો મમ્મી પણ આવી ગઈ છે ચાર વાટવા. તો ગાઈસ પપ્પા આવી ગયા છે મમ્માના ઘરેથી અને હવે ચાર પણ લઈ લીધી છે. બે ભરા ચાર વાટી એકા. તો ચલો ગાઈસ હવે આપણે જે ઘરે આવી ગઈ છું ને હવે પીકુને જમવાનું બનાવે છે. તો આજે બનાવવાના છે મરચા. શું ગોતો? અને લોટ બાંધવાની તૈયારી કરી છે. લોટ બતા મરચું બનાવી બેઠા. તો ગાઈસ જમીને આવી ગઈ છું. તો બ્લોગને કરીએ એન્ડ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈસ. બાય બાય.